પાત્ર છે એમની સામે 4 ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દાને લઈને અમારું સંમેલન 18 તારીખે અમે ગોંડલમાં યોજવા જઈ રહ્યા છીએ। કયા મુદ્દા ઉપર આ સંમેલન છે? સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાત્રની સામે 4 ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે। એ 4 ગુનામાંથી દિનેશ પાત્રને રિમૂવ કરવામાં આવે અને જે 2 પીઆઈઓ છે, પીઆઈ પરમાર અને પીઆઈ ઓડેદરા, એ 2 પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે, તો એની સામે ગુનો દાખલ થાય। ચર્ચા એ થઈ છે કે આપણું સંમેલન ગોંડલ ખાતે છે, તો ગોંડલના જે નજીકના ગામો છે, નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલનમાં આવે એ પ્રકારનું આયોજન કર્યું છે। અંદાજે આખા ગુજરાતમાંથી લોકો આવવાના છે, લગભગ સૌરાષ્ટ્રના તો 12 જિલ્લામાંથી બાઇક લઈને આવશે। સૌરાષ્ટ્ર સિવાયના જે દૂરના જિલ્લાઓ છે, દૂરના જિલ્લામાંથી મોટા વાહનો કરીને, ટ્રકો કરીને, બસો કરીને લોકો આવશે, તો 1 લાખ લોકો આખા ગુજરાતમાંથી ઉમટી પડે એવો મને 100% વિશ્વાસ છે। દેવતાનભાઈ, તમારી આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ સંમેલન પછી અમે નક્કી કરશું। સંમેલન સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું। અમારી 2 જ માગણી છે કે 2 પીઆઈઓ સામે ગુનો દાખલ થાય અને દિનેશ પાત્રનું નામ આ 4 ફરિયાદોમાંથી રિમૂવ કરવામાં આવે।